નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ 7 વનસ્પતિના ભાગો. વનસ્પતિના ભાગોમાં આજે આપણે ભણશું પર્ણ રચના. કઈ રીતે એના આકાર હોય છે અને એ આકારને શું કહેવામાં આવે છે એના વિશે આપણે વાત કરશું. અહીંયા આપણે પર્ણ રચનાની વાત કરવાની છે. તો હું તમને પર્ણ બતાવું છું. આ છે કણજલાનું પર્ણ અને આ છે ચંપાનું પર્ણ અને એવી જ રીતના આ છે ખજૂરીનું પર્ણ છે. હવે આ પર્ણની અંદર કેવી રચના હોય છે અને શું કહે છે એના વિશે કહેવામાં આવે છે કે આને જે પર્ણ સાથે જોડાયેલી જે દાંડી છે એને આપણે કહેશું પર્ણદંડ. આને કહેવાશે પર્ણદંડ અને આખા જે છે એને આપણે કહીશું પર્ણપત્ર. હવે પર્ણપત્ર આને આખું પર્ણપત્ર આ જે આખું છે એને આપણે સાઈડની કિનારી છે એને બધાને પર્ણપત્ર કહીશું અને આને કહીશું પર્ણદંડ. હવે અહીંયા હું તમને સમજાવું કે જે પર્ણની ઉપર રહેલી જે રેખાઓ છે, જે આ બધી રેખા દેખાય છે એને કહેવાશે શિરા. શું કહેવાશે? શિરા. આ બધી જે તમને આકાર દેખાય છે બધી, એ બધું શું છે? શિરા છે. હવે શિરા છે, આ બધી જે દેખાય છે શિરા છે. હવે જે વચ્ચેના ભાગમાંથી જે નીકળતી લીટી છે એને કહેવાશે મધ્ય શિરા. વચ્ચેના ભાગમાં જે લીટી દેખાય છે એને કહેવાશે મધ્ય શિરા. હવે જે જાડા સ્વરૂપે આખી રહેલી છે, જે આજુબાજુમાં ફેલાયેલી છે બધી રેખાઓ, એને કહેવાશે ઝાલાકાર શિરા વિન્યાસ. કેવો કહેવાશે? ઝાલાકાર શિરા વિન્યાસ. શિરા વિન્યાસ બે પ્રકારના હોય. એક તો ઝાલાકાર શિરા વિન્યાસ અને તમે ચંપાના પર્ણમાં પણ જોઈ શકો છો કે કેવી રીતે બાજુમાં બધી શિરાઓ ફેલાયેલી છે, એને કહેવાશે ઝાલાકાર શિરા વિન્યાસ. અને જ્યારે ખજૂરી અથવા શેરડી કે મકાઈ એ બધાના પર્ણ કેવા હશે કે જેને આપણે વચ્ચેથી ચીરીએ અથવા કોઈ પણ રીતે આપણે એને ચીરીએ, આપણે એને વચ્ચેથી બે ફાડ કરીએ તો એ સીધા સમાંતર રીતે જ એનામાંથી બે ભાગ થાય છે. તો આ બધી કેવી કહેવાશે? આની વચ્ચે જે શિરા વિન્યાસ છે કેવો હશે? સમાંતર શિરા વિન્યાસ. એક સીધી લીટીમાં એની શિરાઓ ગોઠવાયેલી જોવા મળે છે. હવે તમે આગળ મેં તમને જે પ્રવૃત્તિ બતાવી, જે પર્ણ બતાવ્યા એ તમે જોઈ શકો છો અને આજુબાજુ તમારી આજુબાજુ રહેલા જે પર્ણો છે એનું અવલોકન કરજો કે કયા પર્ણ છે એ શિરા વિન્યાસ ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે અને કયા પર્ણો છે એ સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે. હવે એક અહીંયા પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ છે એ તમે તમારા ઘરે કરવાની છે અને એનું અવલોકન છે એ તમારે નોંધવાનું છે. આમાં શું લેવાનું છે? તો એક છોડ લેવાનો છે અને બે પારદર્શક કોથળી અને થોડી દોરી. હવે આ પ્રવૃત્તિ સૂર્યપ્રકાશવાળા દિવસોમાં કરવાની, જ્યાં વાદળછાયું વાતાવરણ એવામાં કરવાની નહીં. તંદુરસ્ત છોડ લેવાનો છે કે જે સૂર્યપ્રકાશમાં ઉગ્યો હોય એવો છોડ. પર્ણયુક્ત એક ડાળી. પર્ણયુક્ત એટલે કે કેવી ડાળી લેવાની છે? તો આવી ડાળી લેવાની છે. જે ડાળી સાથે પર્ણ જોડાયેલા છે એવી આખી ડાળી લેવાની છે. અને એનામાં શું કરવાનું? તો કોથળીથી જે આખી પર્ણ છે એને કોથળીથી એક ડાળીમાં કોથળી પહેરાવી નાખવાની ડાળીમાં અને એનું મોઢું બાંધી નાખવાનું છે. પછી બાંધી અને શું રાખવાનું? સૂર્યપ્રકાશમાં આખી ડાળીને રાખવાની છે. થોડા કલાકો પછી થોડા કલાક પછી તમે જોશો તો તમે અંદર કોથળીની અંદર તમને શું દેખાય છે એ તમારે જોવાનું છે કે કોથળીની અંદર થોડાક પાણીના ટીપા દેખાય છે કે નથી દેખાતા. તો જે ટીપા દેખાય છે એ શા માટે દેખાય છે? એ ટીપા દેખાય છે એ ઘટનાને શું કહેવામાં આવશે? તો જે આપણે આ કોથળી બાંધી છે તો એની અંદર તમે જોશો તો કે આ જે કોથળીની અંદર છે એ પાણીના ટીપા જોવા મળશે અને પાણીના ટીપા છે, કોથળીની અંદર પાણીના ટીપા જોવા મળે છે. તો એ પ્રક્રિયાને કહેવાશે બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જન એટલે કે પર્ણ છે એ પાણીને ઘુમાવે છે, ગરમ સૂર્યપ્રકાશમાં પાણીને ઘુમાવે છે એટલે વરાળ બની અને આ કોથળી છે એની અંદર ટીપા સ્વરૂપે દેખાય છે. હવે આ જે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરી, હવે એવી જ રીતના બીજી એક પ્રવૃત્તિ છે કે આ પ્રવૃત્તિ માટે આપણને પર્ણ, સ્પિરિટ, એક બીકર, ટેસ્ટ ટ્યુબ, બર્નર, પાણી, એક પ્લેટ અને આયોડિનના દ્રાવણની જરૂર પડશે. શું કરવાનું છે? તો પર્ણને ટેસ્ટ ટ્યુબમાં મૂકી તેમાં પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરવાનું છે. એક પર્ણને ટેસ્ટ ટ્યુબમાં લેવાનું છે. હવે ટેસ્ટ ટ્યુબને પાણીથી અડધું ભરેલું હોય તેવા બીકરમાં મૂકવાની. આ એક પ્રવૃત્તિ તમે જોઈ શકો છો. એક બીકર લીધું છે, એનામાં પાણી અને આ ટેસ્ટ ટ્યુબની અંદર સ્પિરિટ ભરી ને પર્ણ નાખ્યું છે. હવે શું કરવાનું છે કે પર્ણનો જ્યાં લીલો કલર છે એ દૂર ન થાય ત્યાં સુધી આ પાણીને ગરમ કરવાનું છે અને પર્ણ જ્યારે
આખો કલર મૂકી દેશે, ગ્રીન કલર છે એ બધો કસનળીના પ્રવાહીમાં આવી જશે, ત્યારે પર્ણને શું કસનળીને શું કરવાનું છે કે બર્નર છે એને બંધ કરી અને આ પાણી, ગ્રીન પાણીને આ બાઉલમાં લઈ લેવાનું છે અને પર્ણને બહાર કાઢી લેવાનું છે. પછી એને પાણીથી ધોઈ નાખવાનું છે. તો જે પર્ણને બહાર કાઢ્યું અને જે પાણી હતું એને ધોઈ નાખ્યું, તો એનામાં શું બતાવે છે કે પર્ણ છે એ સ્ટાર્ચ, પાણી છે એ સ્ટાર્ચ ધરાવે છે. તો સ્ટાર્ચ એટલે કે શું? તો જે જ્યારે ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોની ચકાસણી કરી હતી તેની સાથે તુલના કરો કે શું આનો મતલબ એ થયો કે પર્ણમાં સ્ટાર્ચ હોય છે. આગળ આપણે સ્ટાર્ચ, કાર્બોદિત એ બધા પ્રોટીન કઈ રીતના હોય છે એની ચકાસણી શું હોય છે એ આપણે આગળના બીજા પાઠમાં આપણે ભણી ગયા છીએ. તો સ્ટાર્ચ ક્યાં હાજર થાય છે અથવા ક્યાં સંગ્રહ થાય છે? તો બટાકાના પતિકામાં પણ સ્ટાર્ચની હાજરી હોય છે. વનસ્પતિના અન્ય ભાગોમાંથી સ્ટાર્ચ મેળવીને બટાકા તેનો સંગ્રહ કરે છે. પર્ણ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે? તો આપણને ખબર છે કે પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં અને લીલા રંગના દ્રવ્યને લીધે હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી તથા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. અને આ પદ્ધતિમાં ઓક્સિજન શું થાય છે? ઉત્સર્જિત થાય છે. એટલે કે પર્ણ દ્વારા ખોરાક શું થાય છે? તૈયાર થાય છે. વનસ્પતિનો ખોરાક કોણ તૈયાર કરે છે? તો પર્ણ જ તૈયાર કરે છે. હવે પર્ણમાં સ્ટાર્ચ ક્યાંથી ઉત્પન્ન થયું, કયા ભાગમાંથી આવ્યું, એ પ્રવૃત્તિ જોવા માટે આપણે ફરીથી જ પ્રવૃત્તિ કરીએ કે કુંડામાં રહેલા છોડને 1 કે 2 દિવસ અંધારા રૂમમાં રાખવાનું છે કે જ્યાં સૂર્યપ્રકાશ સમૂળો આવતો ન હોય એવી જગ્યાએ રાખવાનું છે. અને વનસ્પતિનો પર્ણનો એક ભાગને સંપૂર્ણ કાળા કાગળથી અથવા કાળી કોથળીથી ઢાંકી દેવાનો છે કે જેના ઉપર સૂર્યપ્રકાશ સમૂળો આવે નહીં. અને 1 દિવસ શું કરવાનું? સૂર્યપ્રકાશમાં રાખવાનું, પણ જે ભાગ છે એને આપણે કોથળીથી ઢાંકી દેવાનો છે, એક ડાળીને. અને પછી જોવાનું છે કે એ ડાળીમાં શું થાય છે કે જે ડાળીમાં આપણે કાળા કલરની કાગળથી ઢાંકી છે એ ડાળી છે સૂર્યપ્રકાશમાં રાખી છે, તો એ શું થશે? એ કાગળ પર્ણ છે, ડાળી છે એ લીલો રંગ ગુમાવે છે. શા માટે ગુમાવે છે? કે પર્ણને સૂર્યપ્રકાશ મળતો નથી. તો સૂર્યપ્રકાશ નથી મળતો માટે શું કરે છે? સ્ટાર્ચને ગુમાવે છે. તો અહીંયા આપણે ખબર પડે કે પર્ણમાં સ્ટાર્ચ કોણ બનાવે છે? તો આપણે કહીએ કે વનસ્પતિમાં સ્ટાર્ચ કોણ બનાવે છે? તો આપણે કહીએ કે પર્ણો છે એ શું કરે છે? સ્ટાર્ચ બનાવે છે. એટલે કે પર્ણને પાણીનો પુરવઠો એ પ્રકાંડ પૂરો પાડે છે. પાણી બધું કોણ પાડે છે પૂરું? વનસ્પતિમાં પ્રકાંડ. અને ખોરાક કોણ બનાવે છે? પર્ણ. હવે બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો જે પાણી ગુમાવે છે એ પ્રકાંડ અને પર્ણ છે એ પાણી કઈ રીતે મેળવે છે? તો પ્રકાંડ છે એ પાણી મૂળ દ્વારા મેળવે છે, પણ મૂળની જે મૂળ છે એ કઈ રીતે કાર્ય કરે છે, કઈ વનસ્પતિમાં કેવા મૂળ હોય છે એ આપણે આવતા વિડીયોમાં ભણશું. આવજો વિદ્યાર્થી મિત્રો.